પાવર કંપનીમાંથી પિત્તળના 590 ગ્લેન્ડની ચોરી કરનાર 2 શખ્સોની ધરપકડ. પીગાળેલું પિત્તળ કુંતાના બંગાના ગોડાઉનમાંથી મળ્યું. દમણ પોલીસે ટોરેન્ટ પાવર કંપનીમાંથી થયેલી ચોરીના કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચોરીનો ખુલાસો ત્યારે થયો જ્યારે કંપનીના સ્ટોક મેનેજમેન્ટ વિભાગના કર્મચારીએ સ્ટોક વેરિફિકેશન દરમિયાન 590 ગ્લેન્ડ ગાયબ હોવાની જાણ કરી, જેની અંદાજિત કિંમત ₹2,02,795 છે. આ મામલે 4/8/2025ના રોજ નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને કંપનીના સુરક્ષાકર્મી આલોક કુમાર યાદવ, ઉંમર વર્ષ 34ની પૂછપરછ કરી, જેમાં તેણે ચોરી કર્યાની કબૂલાત કરી. વધુ તપાસમાં આલોક યાદવે જણાવ્યું કે તેણે ચોરી કરેલો માલ દમણ નજીક કુંતામાં એક ભંગારના ગોડાઉનમાં વેચી દીધો હતો. પોલીસે તપાસ હાથ ધરીને ગોડાઉન સંચાલક રાધેશ્યામ યાદવ, ઉંમર વર્ષ 31 પાસેથી તે પીગાળેલા પિત્તળનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે BNSCની કલમ 306 હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ શહેરમાં રખડતા ઢોરોનો આતંક. મોગરાવાડી વિસ્તારમાં ગાયના હુમલાથી 5 થી 6 લોકો ઘાયલ થયા. વલસાડ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે, જેનો તાજો કિસ્સો મોગરાવાડી વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં આવેલી પ્રમુખ ગ્રીન સોસાયટી પાસે બપોરના સમયે એક તોફાની ગાય અચાનક રાહદારીઓ, શાળાના બાળકો અને મહિલાઓ ઉપર હુમલો કર્યો છે. ગાયના હુમલામાં 5 થી 6 જેટલા લોકો ઘાયલ થયા હોવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાયના અચાનક હુમલાથી સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાયે શિંગડા મારીને લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તોફાની ગાયને પકડવાની કાર્યવાહી હાથ ધરીને ગાયને પાંજરે પૂરવામાં આવી હોવા છતાં સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ અનેક રખડતા ઢોર ફરી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રખડતા ઢોરના ત્રાસ અંગે તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પરિણામે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. આ ઘટનાએ ફરી એકવાર વલસાડ પાલિકાની બેદરકારીને ઉજાગર કરી છે. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા માટે કડક ઝુંબેશ ચલાવવામાં આવે અને શહેરીજનોની સુરક્ષા સુનિશ્ચિત કરે. જ્યાં સુધી આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિસ્તારમાં આવા જીવલેણ હુમલાનો ભય યથાવત રહેશે. અમારે ત્યાં આજે વિશ્વકર્મા જયંતિની પૂજા હતી, તો અમારે ત્યાં મણિનગર સોસાયટી, સાઈપાર્ક સોસાયટી, RM સોસાયટી અને રામનગર જે આજુબાજુની પડોશી સોસાયટીમાંથી લોકો વિશ્વકર્મા જયંતિ પર ઉપસ્થિત થયા હતા. પણ અહીંયા હડકાયેલી ગાયના લીધે હુમલો કરવામાં આવ્યો હતો, તો એના લીધે 4-5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો અમે પ્રમુખ શ્રી બબલુ મિશ્રાજીને સંપર્ક કર્યો, તો તેમણે તત્કાલમાં સેવા ભેજી અને ગાયનો નિકાલ કર્યો અને ગાયને પકડીને લઈ ગયા છે. ભયનો માહોલ હતો ખૂબ, મતલબ લોકો ભાગાભાગી થોડી ઘણી થઈ હતી, પણ અમને જેમ ઉપપ્રમુખને ફોન કર્યો તેમને નિકાલ કર્યો, તેના માટે તેમનો खूब खूब आभार। हमारे इधर आज विश्वकर्मा जयंती के लिए महाप्रसाद रखने में आया था और हमारे यहाँ बहुत सारे सब सोसाइटी के लोग आए थे, रामनगर RM सोसाइटी ब्रह्मा साइड से भी, और इधर सब महाप्रसाद खाने आए थे। तभी एक गाय अचानक से पागल हो गई और काफी 2-4 लोग को उसने नुकसान पहुंचाया, जख्मी कर दिया, उससे टक्कर मारी। तो सब लोग को अभी हॉस्पिटल ले जाने में आया है और हमारे यहाँ के नगर पालिका प्रमुख बबलू मिश्रा जी ने गौ सेवक को यहाँ भेजा और उन्होंने लोग ने गाय को लेके गए यहाँ से। अफरा तफड़ी भागदौड़ हो गया था, सब पब्लिक में भय का माहौल छा गया था, फिर सब भागम भाग कर रहे थे। एक्चुअली અમે ઘરેથી બહાર સ્ટેશન જવા માટે ચાલતા ગયા હતા, મેઇન રોડમાં ઓટો પકડવા માટે. એકાએક ગાય આવીને અમને અટેક કર્યું ને નાનું બચ્ચું જેવું નહીં હતું, તો મેચ્યોર ગાય હતું ને જેવા આમ ચાલતા ગયા એટલે 2-3 વાર એને ફેંકીને એને જો ડિફેન્સ કર્યું તો એ છોડતું નથી ને પછી આવતે ફેર એક ભંગારવાળો આવેલો, તે જોયું કે સફરિંગ કરે છે એટલે એ લાકડાથી માર્યું તો એને એ છોકરાને એને જમ્પ કરી દીધું એને ને પબ્લિક બી છે ગાયોથી. હવે ગાય માતા આપણે કહે છે, સારું, વી અન્ડરસ્ટેન્ડ ઇઝ અ એનિમલ, બટ આટલું એક્સ્ટ્રીમ થાય છે તો કંઈ એક્શન લેવું પડે, કોઈ સ્ટેપ્સ લેવું પડે છે ને આઈ એમ વેરી ફિલિંગ બેડ. અમને જ નથી, નાના છોકરા, 2 છોકરાઓ સ્કૂલના છોકરાને 5 લોકો અમારા સ્ટ્રીટની પાછળ ને મેટ્રોની પાસે એક છોકરો માણસ જતો હતો, ખાલી ઊભો રહેલો, એને એ જ ગાય, બધી ગાય સાથે મળેલા હતા. એ ગાય સ્પેશિયલી કહી બધા કહે છે ગાંડો થઈ ગયો, ખબર નહીં, વોટ એવર ઇટ મે બી,
તરત એક્શન લેવું જોઈએ કે આ બધા ગાયો જે સ્ટ્રીટ ગાય છે, સ્ટ્રે કાઉસ, try to secure that or do something where people's safety will be there. This is what we want, nothing else than. हम रिक्शा वहाँ लगा के रिक्शा साफ कर रहे थे, अचानक उधर से आई और पीछे से मार दी, गिर गए। फिर उसके बाद में उठकर हम भागने लगे, फिर पीछे से खदेड़ना चालू किया। उसके बाद में हम फिर कुछ दूर भाग गए तो वो फिर शांत हो गए, फिर वो हट गए। फिर वो वहाँ का लोग जो थे वो भगाए तो लोग हट गए। सोसाइटी में फिर मेरी घर के पास साई पार्क में ही कम से कम 10 स्कूटी वाले को मारा है, लड़की लोग के भी मारा है, जेंट्स लोग के भी मारा है। अभी जस्ट एकदम आधा घंटा पहले जो है एक व्यक्ति को वहाँ पर मार के अब पूरा एकदम लाश से उसको जो है पैर से एकदम पूरा एकदम मार रहा था। पूरा 5-7 जन लाठी लेके खदरे हैं, तब उधर से उनको छोड़ के भागा है। उनको तो एकदम पूरा घायल कर दिया पूरा। प्रशासन से मांग है कि उसको जो है यहाँ से हटा ले, सोसाइटी को या मोहल्ला को सब बर्बाद कर देगा, इंसान को मार देगा। वो पागल हो गई है, इसके कारण जो है उसको हटा लिया जाए। વલસાડના હાલર તળાવ પાસે આવેલ સંગીતા એપાર્ટમેન્ટમાં પાડોશીના ફ્લેટમાં રમતું 3 વર્ષનું બાળક ફસાઈ જતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ફ્લેટનો દરવાજો તોડીને બાળકને સહી સલામત રીતે બહાર કાઢ્યું હતું, જેથી પરિવારજનોએ તેમનો આભાર માન્યો. વલસાડ શહેરના હાલર તળાવ પાસે આવેલ સંગીતા એપાર્ટમેન્ટમાં 6ઠ્ઠા ફ્લોર પર 601માં રહેતા પૂનમબેન નિષાદ એમનો 3 વર્ષનો પુત્ર શિવાંશ છે અને પાડોશમાં 608માં રહેતા પિંકીબેન સૂર્યપ્રકાશ રાવલ એમના એક પુત્ર અને પુત્રી છે. આજરોજ બપોરે શિવાંશ પાડોશીના રૂમમાં તેમના પુત્ર સાથે રમતા હતા અને પડોશી પિંકીબેન ટેરેસ ઉપર કપડાં સૂકવવા ગયા હતા. તે દરમિયાન બંને બાળકો બહાર આવી જતાં શિવાંશે પાડોશીના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દેતા શિવાંશ ફ્લેટમાં જ ફસાઈ ગયો હતો. ત્યારે અંદર શિવાંશ ફસાયો હોય તે સમયે અંદર ગેસ પણ ચાલુ હતો. પાડોશી પિંકીબેન કપડાં સૂકવીને નીચે આવતા ફ્લેટ બંધ જોઈને તેઓ પણ ડરી ગયા હતા અને તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવી ફ્લેટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફ્લેટનો દરવાજો ન ખુલતા પિંકીએ તાત્કાલિક પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ફ્લેટનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરી સહી સલામત રીતે શિવાંશને બહાર કાઢ્યો હતો. શિવાંશને સહી સલામત રીતે જોઈને પરિવારજનોએ પોલીસ तथा फायर ब्रिगेड नो आभार मान्यो હતો. मैं छत पे चली गई थी कपड़े सुखाने के लिए, बच्चे उधर खेल रहे थे तो उसको आइडिया नहीं है, वो दूसरे का हमारा नहीं है, वो अंदर आ गया और उसने कब लगा लिया अंदर से, हमको आइडिया नहीं है उसका. गैस भी चालू था, फिर फायर ब्रिगेड वगैरह आए, पुलिस भी आई और उसको दरवाज़ा तोड़ के बाहर निकाला और गैस भी चालू था. तो फायर ब्रिगेड और पुलिस बहुत बहुत धन्यवाद, उसको बच्चे को सेफ मतलब बाहर निकाल दिया. વલસાડના વેજલપુર ગામમાં ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો ડિવાઈડર પર ચડી જતાં અકસ્માત સર્જાયો. વલસાડના વેજલપુર ગામમાંથી પસાર થતો ખેરગામ વલસાડ રોડ પર ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોના આગળ બાઇક ચાલક આવી જતાં ટેમ્પો ચાલકે તેને બચાવવા જતાં ડિવાઈડર ઉપર ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો ચડાવી દેતા અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. વલસાડ તાલુકાના વેજલપુર ગામના ખેરગામ વલસાડ રોડ પર ગુંદલાવ ચોકડી તરફથી ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો નંબર GJ19Y5470 વલસાડ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન વેજલપુર ગામ ખાતે ટેમ્પો પહોંચતા જ ટેમ્પોના આગળથી એક બાઇક ચાલકે અચાનક લેફ્ટ સાઈડે ટર્ન મારી દીધો હતો. ટેમ્પો ચાલક બાઇક ચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો સીધો ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને ઉપર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની ઘટના સમયે નજીકથી પસાર થતા એક બાઇક ચાલક માંડ બચ્યા હતા. અકસ્માતની ઘટના બનતાં જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ ટેમ્પો ચાલકની મદદે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ અકસ્માતમાં ટેમ્પો ચાલકને કોઈપણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી. આ અકસ્માતની ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. આ અંગેની જાણ વલસાડ રૂરલ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ટેમ્પો ચાલકની પૂછપરછ કરી ક્રેઇનની મદદથી ટેમ્પોને ડિવાઈડર પરથી નીચે ઉતારી સાઈડે કરવાની તજવીજ હાથ ધરી છે. ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી તેમજ દમણ દીવ પ્રદેશના માન્ય પ્રદેશ પ્રભારી
દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેશ અગારિયાના નેતૃત્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસના શુભ અવસર પર ભાજપા દ્વારા કોડી પટેલ સમાજ હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ મહામંત્રી જિજ્ઞેશભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ દીપેશ ટંડેલ, દમણ નગરપાલિકાના અધ્યક્ષ એસવી દમણિયા, વિશાળ ટંડેલ, સિમ્પલ કાટેલા, દમણ નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કેમ્પનો લાભ લીધો હતો. આ અવસર પર મોદીજીના કાર્યકાળમાં દેશમાં થયેલા ઐતિહાસિક કાર્યોની એક પ્રદર્શની પણ લગાવવામાં આવી હતી, જ્યારે રક્તદાન શિબિરમાં કુલ 75 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કેટલું ખાસ જાય તેવું લઈ લે. અહીંયા આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ નિમિત્તે હું એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આપું છું. અને સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી દમણ દીવ તરફથી આ પ્રદેશમાં પ્રધાનમંત્રીજીના જન્મદિવસ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે. ઓપન આજે તિથિ ભોજનનું વ્યવસ્થા રાખી છે. ગૌશાળામાં સેવાની વ્યવસ્થા રાખી છે. તેમજ મંદિરોમાં પૂજાપાઠ અને હવન આજે સવારથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા રાખવામાં આવ્યા છે. અને ઘણા બધા કાર્યક્રમો સ્વચ્છતાના છે. આજે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સેવા પખવાડિયાના કાર્યક્રમ તરીકે અમે ઉજવી રહ્યા છે. 2 ઓક્ટોબર સુધી આ કાર્યક્રम સતત ચાલू રહેશે. परम आदरणीय यशस्वी प्रधानमंत्री विश्व के नेता ऐसे श्रद्धेय श्री नरेंद्र मोदी जी का जब आज 75वां जन्मदिन है, तभी पूरे दादरा नगर हवेली दमन दीव वासियों की ओर से हम उनको जन्मदिन की बहुत बहुत शुभकामनाएं देते हैं. आज विश्वकर्मा जयंती भी है. विश्वकर्मा भगवान को भी नमन करते हैं, जिन्होंने सृष्टि के सर्जन किया और सृष्टि में जो निर्माण किया, उनका भी आज जन्मदिन है. और जिन्होंने भारत का निर्माण करके एक नई दिशा की और आज भारत बढ़ रहा है, उनका भी आज जन्मदिन है. आज ये एक संयोग है. तो मैं तो सिर्फ यही कहूँगा कि आज हमारी पार्टी दादरा नगर हवेली दमन दीव भारतीय जनता पार्टी की ओर से ये रक्तदान शिविर का आयोजन किया गया है. उसके जरिए हम ये मैसेज देना चाहते हैं कि आज रक्त देकर हम लोगों को सेवा करना चाहते हैं और ये जो पूरा आशीर्वाद है हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को जाए. तो पुनः आज जब इनका 75वां जन्मदिन है, तभी हम सभी की ओर से दादरा नगर हवेली दमन दीव की जनता की ओर से उनको जन्मदिन की बहुत बहुत शुभकामनाएं. यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के जन्मदिन के अवसर पर आज पूरे प्रदेश में ब्लड कैंप हमने सिलवासा, दमन में और पूरे प्रदेश के कार्यकर्ता हमने ब्लड कैंप का आयोजन किया है. तिथि भोजन का आयोजन किया है. गौ सेवा का आयोजन किया है. 17 तारीख से लेकर 2 अक्टूबर तक सभी कार्यक्रम का आयोजन किया हुआ है. यूनिट तो मैं आपको बताऊं 76 यूनिट्स दमन सिलवासा, अभी हमें पता चलेगा लास्ट में कितने यूनिट्स. हम लोग ने साथ में मैराथन का भी आयोजन किया है, जो सिलवासा में हो रहा है और दमन में भी हो रहा है. આજે ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં અનેક સામાજિક અને સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા આગળ રહેતા દમણ ભાજપના મહામંત્રી જિજ્ઞેશ પટેલ અને ઘેલવાડ ગામના સરપંચ હિતાક્ષી પટેલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના અવસર પર એક અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે પોતાના નિવાસસ્થાને ભવ્ય ભોજન સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઘેલવાડ ગામ અને આસપાસની નાની મોટી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ, રાહદારીઓ અને ગરીબ મજૂરોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સ્થાનિક નેતાઓ અને શુભેચ્છકો પણ હાજર રહ્યા હતા. જિજ્ઞેશ પટેલ અને હિતાક્ષી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થનાઓ કરી હતી. આ સમારોહનો મુખ્ય હેતુ મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓ અને દેશના વિકાસમાં તેમના યોગદાનને બિરદાવવાનો હતો. અરે ચિકન લાગી ગયું. ખાઓ 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 ખાને में ध्यान दो. આજે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના અવસર પર આપણે બધા જ એમને શુભકામનાએ પાઠવીએ છીએ. સાથે જ આજે અમે એમના જન્મદિવસના અવસર પર ભોજનનું આયોજન કર્યું છે. જે કોઈ ભોજન લેવા ઈચ્છતા હોય તે આવીને ભોજન કરી શકે છે. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ પર દમણમાં અનેક કાર્યક્રમોનું આયોજન થયું. 17મી સપ્ટેમ્બર 2025ના રોજ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસના શુભ અવસર પર ભારતીય જનતા પાર્ટી કચીકામ મંડળ દ્વારા પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલની અધ્યક્ષતામાં વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર કંઠેશ્વર મહાદેવ મંદિરમાં પ્રથમ સવારે મહાદેવના અભિષેક બાદ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અવસર પર સ્વાસ્થ્ય તપાસ શિબિર, રાશન કીટનું વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે બાદ કોડી પટેલ સમાજ હોલ નાની દમણમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર આશા મહિલા ફાઉન્ડેશનના અધ્યક્ષા તરુણાબેન પટેલ તેમજ પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલના સૌજન્યથી સિલાઈ મશીનોનું મહિલાઓને વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દમણ જિલ્લા મહાસચિવ ગણેશભાઈ ભંડારી, દમણ જિલ્લા મંત્રી તન્વીબેન પટેલ, કચીગામ મંડળ અધ્યક્ષ મનીષભાઈ પટેલ, પંચાયતના સદસ્યો હિતેશ ભંડારી, બકુલભાઈ દેસાઈ તેમજ સરપંચ અમૃતભાઈ પટેલ સાથે ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ કચીગામમાં આશા ફાઉન્ડેશન તરફથી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસના શુભ અવસર પર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 30થી વધુ મહિલાઓને સિલાઈ મશીનો વિતરણ કરવામાં આવ્યા હતા.